બંધુઓ ભગીનીને સર્વપ્રથમ મારે આપણે એ જણાવી દેવું છે કે લગભગ 12:30 થવા આવ્યા છે અને હવે હું પ્રવચન શરૂ થાય એટલે તમે સમજી ગયા ને ભોજનમાં રાહ જોઈ પણ હું એમ માનું છું કે 364 દિવસ તમારા ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુનો એટલે હું તમને વહેલા બને જ છું. ગઈકાલે આ ગામમાં મારું આગમન થયું. અહીંના ભાઈઓ અને બહેનો બધા ભક્તજનોએ આપણા પરિવારના સભ્યોએ મારું ખૂબ ભાવભીનું સ્વાગત કર્યું. તેથી હું ખરેખર હૃદયમાં પ્રસન્ન છે અને મારે એમ કહેવું છે કે મારા આ સંન્યાસના જીવનમાં મારું જો કોઈ ભવ્ય સ્વાગત કર્યું હોય તો પ્રથમવાર સ્વાગત તો બધે કરે જ છે પણ ગઈકાલનો જે લોકોનો ભાવ છે અને આજે આપણે વચ્ચે આપણા સમાજના તીર્થ સેવા સમાજને સ્તંભરૂપ અગ્રણી ભાઈ શ્રી સુમનભાઈ નથી એના કે એમણે આપણા તીર્થ સેવા સમાજ માટે આટલા વર્ષો સુધી ખૂબ જ લાગણી અને શ્રદ્ધાભાવથી સેવા કરી અને એમની ખોટ આપણને ચાલશે. જોકે ચીમનભાઈનું જે કાર્ય હતું તે કોઈ એકલાથી થઈ શકે એમ નહોતું, પણ રતિભાઈ અને ગોરધનભાઈ બે જોડીદાર બની અને કાર્ય સંભાળ્યું છે. એટલે એમ કહી શકાય કે ગોરધનભાઈ પ્લસ રતિભાઈ એ ઇક્વલ ટુ ચીમનભાઈ. કારણ કે એમના બહેનની જે કંઈ ટેર હતી એને આપ સૌએ બહુ ઉદાર ભાવે સ્વીકારી અને એવો જ પડઘો પાડ્યો. એમ હું બેઠો બેઠો જોતો એટલે મને એમ થયું કે ચાલો કમસે કમ આ બે ભેગા થઈને તો કંઈ કરશે, અસ્તિત્વ ધરાવે. એ બધું જ વ્યાસજી આપે. આપણું મૂળ ધર્મગ્રંથ તો વેદ, પ્રથમ વેદ એક જ હતો, પણ વ્યાસજીએ એમાંથી 4 વેદમાં વિભાજન કર્યું અને એના પદ્ધતિ ગોઠવ્યું. પછી વ્યાસજીને એમ થયું કે હજી આ પદ્ધતિ ગોઠવવા છતાં વેદને અંતે આપેલા હોય એ ઉઠીનો સીધો પણ કદાચ નહીં સમજાય બધા એમ માનીને વ્યાસજીએ એનો પણ સાર કર્યો અને એનો એક બ્રહ્મસૂત્રો પછી એમ થયું કે આ તો સાધકનો ઉપયોગી થાય એ ફિલોસોફીની વાત કરી, દર્શન બનાવ્યું, વેદાંત દર્શન કર્યું, ઉપનિષદ વેદનું વિભાજન. પણ સામાન્ય પ્રજાજન આ વાતને શ્રીમદ ભાગવતમાં ભગવાનના બધા અવતારોની લીલાઓ, કૃષ્ણ ભગવાનના અવતારોની લીલાઓ, બધા અવતારોનો પણ ખબર પડવો અને ભગવાનની ભક્તિ કરવી હોય તો સામાન્ય જ્ઞાન વચ્ચે વધી શકે.
એમાં અવતાર. એ ઉપરાંત વ્યાસજીએ મહાભારતની રચના. મહાભારત એવો અજોડ ગ્રંથ છે કે વ્યાસજીએ સ્વયં લખ્યું. વૈદિક ધર્મમાં આધાર એટલે વ્યાસજીએ મહાભારત વિશે કહ્યું છે. એના પછી આપણે પણ એમ કહીએ વ્યાસોત્તમ જગત. આ જગતમાં જેટલા કાંઈ જ્ઞાન બતાવે છે, પુસ્તકો છે, મહારાજાનું પ્રવચનો કરે છે, એ બધું વ્યાસજીનું નતું કાંઈ. એવું કંઈ નથી કે અમારામાં કોઈ તમને બતાવી શકે જે વ્યાસજીએ ન કર્યું. એટલે અમારે તો નવીન તો કહેવાનું નથી, પણ તમે વ્યાસજીને વાંચતા નથી એટલે તમે 12 મહિને એકવાર આવી જાઓ. તમે જે વાંચ્યું એ 12 મહિનામાં પચાસ થઈ ગયું. અમારે વાંચવાનું મેં 12 મહિના વાંચ્યું એ સાંભળવા તમે 2 કલાક તો બેસી લોજિક છે ને કે નહીં? એટલે ભૂખને દબાવી અને અવાજ વિના શાંતિથી બેસી વ્યાસજી નાના અવતાર આપણા કૃષ્ણ ભગવાનના અવતારોને એમાં વ્યાસજીનો પ્રશ્ન આવે. કૃષ્ણ ભગવાનના અવતાર છે. ભગવાન કૃષ્ણ છે એ લીલા. હવે જો આપણે ધર્મે ન આચરીએ તો આપણે પશુ પક્ષીમાં નંબર લાગે. ફક્ત એટલું કરવું કે આપણે ભૂંકડું નથી એટલો છે. પણ ધર્માચરણ કરીએ તો આપણે માનવી પડે. તો આપણે ધર્માચરણ કરવું હોય તો કેવી રીતે કરવું? કે રામચંદ્રજી ભગવાનને એમના અવતાર એ અવતાર હતા. ભગવાન સ્વયં છતાં મર્યાદા પુરુષોત્તમ હતા. એમણે મર્યાદામાં શાસ્ત્રની, ધર્મની, સમાજની મર્યાદામાં રહીને બોધ. એટલે આપણે કઈ રીતે રહેવું, કેવી કરણી કરવી એ રામાવતાર શીખવાનું. એ ધર્મ અવતાર. કૃષ્ણ અવતાર છે એ લીલા અવતાર. લીલા છે એને ધર્મ ની કોઈ બેડી નડતી નથી. એટલે જ લીલા ભગવાન. ભગવાન કૃષ્ણ કેવા અવળા થાય સારું કહેવાય કે પેલા આપણે જેલમાં જવું પડે. ભગવાન કૃષ્ણ રામનવમી ધામધૂમથી બધા ઉજવણી કરી. હવે તમે પણ જ્ઞાન અવતાર જ છો ભગવાન, તો અમારે તમારી કઈ રીતે ઉજવવી? કારણ કે બધા ઋષિમુનિઓને ખબર નહીં કે આ વ્યાસજીની જન્મ તારીખ શું છે. ત્યારે વ્યાસજીએ એમ કહ્યું કે જો તમારે ઉજવણી કરવી હોય તો અષાઢ પૂર્ણિમાની ઉજવણી કરવી. વ્યાસજી આ વ્યાસ પૂર્ણિમાની ઉજવણી કરો. પણ વ્યાસજીએ સાથે સાથે ઋષિમુનિઓને બીજી જે વાત કરી તે સમજવા. એને એમ કહ્યું કે જન્માષ્ટમી તો બહુ હતો ત્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો અને એમને પૂજન આરતી પૂરું કરો. એમ રામચંદ્રજીના નામ રામનવમીના દિવસે તમે એમનું પૂજન આરતી પૂરું કરો. એમ તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે મારું પૂજન કરશો. મારી કોઈ મૂર્તિ નહીં કે મારી કોઈ છબીનું પૂજન ન કરો. ઋષિમુનિએ પૂછ્યું તો એવું તો કઈ ચાલે? ઉજવણી આપના નિમિત્તે કરી દઈએ. આપ નાના અવતાર છો એટલે આપનું પૂજન કરવું. એટલે કઈ નિમિત્ત તો તમારે આપવું. એટલે વ્યાસજી એમ કહે કે જગતમાં જેટલા ગુરુઓ છે એને મારા સ્વરૂપ તમારે જાણો. માનવ ગુરુ અવતાર મારે એમને તમારે મારા સ્વરૂપ જાણો અને એમના બાપ મારી મૂર્તિ કરી અને તમારે એનું પૂજન કરવું.
એટલે તમે જયારે આરતી ઉતારો હમણાં મારી આરતી ઉતારી ત્યારે હું સમજતો હતો કે આ વ્યાસ જે તમારી મહેરબાની છે એટલે આ બધા આમાં કરે છે. બાકી આપણામાં એવી આવડત છે કે આપણી આરતી ઉતારવી જોઈએ. તો વ્યાસજીએ આ પ્રમાણે કહ્યું ત્યારથી એનું ગુરુ પૂર્ણિમા પર એ તો ખરી વ્યાસ છે એ વ્યાસજીનું આપણે પૂજન કરીએ છીએ. પણ વ્યાસજીની કોઈ સ્થિતિ નથી, કોઈ મૂર્તિ નથી, એમને કોઈ ના પડે એટલે તમે અમારા જેવા જે ગાદી પર બેઠા હોય એનામાં વ્યાસજીનું સ્વરૂપ કરતી એને તમે પૂજન. હા, ગુરુ પૂર્ણિમાનો ઉદ્ભવ બ્રહ્માંડ પુરાણની કથા આવી છે. હવે વ્યાસજી જે કંઈ એમણે આપણને જ્ઞાન હતું એ પણ વ્યાસની પરંપરામાં જ ચાલ્યું. એમ કહેવાય છે કે આદિમાં ભગવાન નારાયણ એમણે બ્રહ્માજીને આ મોક્ષની વિધિ આપી. બ્રહ્માજીએ નારદજીને સનતકુમારને આપી. નારદ સનતકુમારને નારાયણ એટલે બ્રહ્માને એવું છે, સનતકુમારને નારદ. નારદજીએ વશિષ્ઠ ઋષિ, વશિષ્ઠ ઋષિએ એમના પુત્ર શક્તિને, શક્તિએ પરાશર ઋષિને અને પરાશરે એમના પુત્ર વ્યાસ. અને પછી વ્યાસજીએ બાકીના બધાએ બધી ગુરુ પરંપરા આજ્ઞા. એટલે કોઈ ગુરુ પરંપરા એવી આચરણમાં નથી કે જેનો અલ્ટિમેટ ગુરુ વ્યાસ. એટલે જ અર્જુન વ્યાસ જ્ઞાન જે વ્યાસજીએ આપ્યું તે જ્ઞાન તો વ્યાસજીએ એમ કહ્યું કે આ જ્ઞાન કે મુક્તિ થાય, જન્મ મરણનું સંકટ તૂટી આત્મા મુક્ત બની અને એને મોક્ષ. પણ કાળે કરીને એ જ્ઞાન માત્ર પુસ્તકમાં રહે. જ્યારે આપણા ઉપનિષદો જેમાં વ્યાસજીનો પણ ભાવ હતો એમણે તો એમ જ કહ્યું કે જે સાધના કરી, યોગ સાધના કરી એને દિવ્ય શરીર પ્રાપ્ત કરે એને વિનંતી થાય. શ્વેતાસ્પતર ઉપનિષદમાં કહ્યું છે ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ પ્રાપ્તસ્ય યોગાત્મક દિવ્ય શરીર. એ શ્વેતાસ્પતર ઉપનિષદ કોણ? વ્યાસજી. વેદાંત વેદને અંતે આપેલું ઉપનિષદ, કોઈ સામાન્ય રીતે બનાવેલું નથી. એટલે સાધના જન્ય જ્ઞાનથી મોક્ષ થાય. સાધના કરવી જોઈએ અને સાધના કરવાથી જે અંતરમાંથી અંદરથી જે જ્ઞાન એ આત્મામાંથી એ આત્મજ્ઞાનથી મોક્ષ થાય. પુસ્તક જ્ઞાન હવે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો વ્યાસજીએ પહેલેથી જ પ્રોક્તિ આપી દીધી ગુરુ કે હું જે કાંઈ કહું છું તે ગુરુ નાટક કરવું, મારે પૂજ્યને ના કરવું, પૂજ્યને ગુરુ કરવું. એટલે ગુરુ પાસે એની ગુપ્ત ચાવી. હવે ગુપ્ત ચાવી છે તમારે મોક્ષને પ્રાપ્ત કરશો તો ગુરુ પાસે શું છે? એટલે ગોરધનભાઈ જે ઉલ્લેખ કરેલો આપણા શાસ્ત્રવાસીને કે તદુજ્ઞાર થાય તો ગુરુ મેળવા ગુરુ છે. બ્રહ્મ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તનપાણી એટલે આત્મા સમજા લઈને જવા. શ્રોત્રિય શ્રુતિ એટલે બે. શ્રોત્રિય છે જેને સમાધિના ધ્યાનમાં વેદના મંત્રો વેદનું જ્ઞાન સાંભળેલું છે, પુસ્તક વાંચન કરેલું. સમાધિમાં જો તમને વેદનું જ્ઞાન સંભળાય અનાહતના રૂપે તો એ જ્ઞાન એ શ્રુતિ જ્ઞાન સારું, એ શ્રોત્રિય. બ્રહ્મનિષ્ઠ એટલે જેને બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલું હોય અને બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ ગયો હોય એવો ગુરુ. એની પાસે સમિત વાણી
આત્મા સમિત સમિત એટલે ક્રોમ તમારામાં જે બધો અહંકાર બેઠેલો છે ને એને પહેલા કહી દો કે તારી વેલ્યુ આટલી જ છે. તમે જ જોયું એ શ્રોમ જ થઈને તમે ગુરુ પાસે જશો તો ગુરુ ના તદ્વિષય પાસે પરિપ્રશ્ન સેવ્યા ઉપદેશ સંગીત કે જ્ઞાન ગીતામાં તો પ્રણિપાત પ્રણિપાત એટલે દંડવત આપણે કહીએ લાંબા દંડ પડી ગયું પણ દંડનો અર્થ એમ કે બહુ વખત સીધી લાકડી જેમ પડી જવાનો અર્થ કામ છે માત્ર દંડ છે. 8 અંગો સહિત કયા કયા અંગો? બહેનો માતાઓ જરા શાંતિ. કયા કયા 8 અંગો છે? આપણું શરીર પંચભૂતા સ્થૂળ બે 5 ભૂતોને બનેલું તો આપણે જાણીએ અગ્નિ પૃથ્વી વાયુ જળ એ 5 એટલે કે 5 તત્વો સહિત એટલે કે આ સ્થૂળ છે તો સમગ્ર સોંપી દેવું ગુરુ. પછી મન બુદ્ધિ અહંકાર 5 હવે આપણા શરીર તો લાંબા થઈ ગયું સોંપી દીધી નથી સોંપડાવી બીજી વાત છે પણ આમ લાંબા તો થઈ ગઈ ગુરુજીના પગમાં પણ મનથી થઈ છે કે નહીં? મન એમને સરેન્ડર કરી દીધું, બુદ્ધિ એમને સોંપી દીધી છે, અહંકાર આપણે એમને સોંપી દીધો. શરીરે આપણે એમને સોંપી તરત પાછું ખેંચીને ઘરે જતા રહી. આ કામનો અર્થ એમ છે કે ગુરુજી હવે આ થોડું જે છે તમારો છે, તમારે જે અનુભવ કરો આપણે સંસારમાં ઘરે જવું છે. આ તમે બધા હું પ્રવચન પૂરું કરી લેશે એટલે પ્રણામ કરવા આવશો પણ તમે કેવા પ્રણામ કરશો તે તમને હવે ખ્યાલ આવી ને? આ 8માનું એક નહીં મોકોની વાત જ નહીં. મેં તો ઘરે કેમ પડે અહીં મને મોકલી દો તો રતિભાઈ બોલાવતા હતા કે બધા જરા આગળ આવો એટલે પાછળ જગ્યા થાય તો બીજા બેસી બસ જાય ઠેકડો મારી આગળ આવે આશ્રમમાં આવું કરાવો બધા આમ પાછળ જોવાનું કોઈ આગળ કારણ કે તદ્વિધિ ઘણી પાસે છે પછી પરિપ્રશ્ન નો તો પછી પ્રશ્ન આવે એટલે નિયમ નથી અને સેવા તો વ્યાસજીને મારે ધન્યવાદ આપવો કમ સે કમ તમને બધાને અમારે ખુશામત કરતા તો કરી દીધા કેમ કે આ મારું પૂજન ના કરો પણ ગુરુ કરતું એટલે તમે એટલું તો કરવા લાગી ગયા એટલી સેવા તો કરો એટલું કહેવું. તો આ થોડો વિનોદ એટલા માટે કરું છું કે મોડું થયું છે ને એટલે તમને કોઈને આળસ ન ચડે, ઉદાસા ના આવે અને ભૂખ ન ભૂલી જાય. તો જ્ઞાન મેળવવા માટે ગુરુ પાસે જવું. ગુરુ વિના જ્ઞાન નથી. કારણ કે આ જ્ઞાન સ્થિતિ નરકના દ્વાર છે ખોટા. આપણે નરકમાં તો નથી જવું, સ્વર્ગમાં જઈ ગયું નથી પણ અહીં તો પાછા આવું કેમ બધા તો અહીં આવું ગયું તો એ આ એટલો કરશો તો પૂછું પણ અમે તો તમે એટલું કરવાના નથી. કારણ મેં તો બધા આવતી ગુરુના તમે સાંભળવા આમ સ્વર્ગનો લોક ન પડ્યો છે ને પણ 5 નંબર અંદાજ તમે તો ઈચ્છા એ નહીં કરો એમાં 3 સુધી એની ચાલે એટલે સભ્યને એમ કીધું મતલબ એને પ્રયોગ તો એમ પાપો છે એના જવાબમાં કરવાના છે કે કામ ક્રોધ અને લોભ એ પાપ એ ન એ વિરોધન એ નરકમાં આપણને કરે ખાસ કરીને શાંતિથી સાંભળો અને ભૂખ લાગી હોય
બહુ શાંતિથી તમે ઉગાડી હતી એટલું આપ આભાર વ્યક્ત કરું છું અને મારું જય